વધુ સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના પલાસવાડા ગામની પાસેથી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસે અર્ટિગા કારમાંથી 2,05,620નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ગાડીની કિંમત 5 લાખ અને 10,000ના 2 મોબાઈલ સહિત કુલ રૂપિયા 7,15,620નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। 4 ઇસમો સામે ગુનો દાખલ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકના ભૂપત વિરમભાઈ સહિત પોલીસ ટીમ બિલાપુર પાસે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી તો આ અંતર્ગત વિદેશી દારૂનો જથ્થો જે છે તે ઝડપી પાડ્યો હતો। તો બોડેલી તરફથી વડોદરા તરફ જઈ રહેલ કાર છે તે પોલીસે ઝડપી પાડી છે। આ અંતર્ગત પોલીસે નાકાબંધી કરી હતી। તે દરમિયાન બાતમીના આધારે આ કાર ચડી આવી હતી ત્યારે પોલીસે તપાસ કરતા આ મુદ્દામાલ જે છે તે મળી આવ્યો છે। તો 4 ઇસમો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી।